મિત્રો દ્વારકાધીશ જય સાઉન્ડમાં જય માતાજી। આપણે છે ને આ બટેટા પૌવાનો વિડીયો બનાવવાનો છે મિત્રો। ને આગળ બનારો સરસ મજાનો ઓલખારે બનાવ્યો હતો, ઓલખાર નતો હારો બીનો, આખલે મસ્તીનો બનાવવાનો છે બરોબર ને। આ ચાકા જેવો બનાવવાનો છે બનારો। આપણે બતાવીએ બટેટા તો ધોઈ નાખાશે સરસ મજાના, ધોવા પડે નકર ફોલતી વખતે ધૂળ આવે બરોબર ને। આવી રીતે કંઈક કરવાનું હોય, બટેટા પૌવા કરવાનું હોય ને એટલે મિત્રો આમ કરવું પડે। ધૂળ હોય, પીણો હોય એમાં, તો આવી રીતે કંઈક હોય ધોવાના, પછી બફાઈ થાય તો બતાવીએ બરોબર ને। ચાલો કેટલા બટેટા છે ભાઈ જોઈ લો, ટમેટામાં કયો મિત્રો 5 છે ને 6 છે। બટેટા પૌવાનો ઓલખારે મસ્તીનો નતો બીનો એટલે આખલે ચાકા જેવો બનાવવાનો છે સરસ મજાનો બટેટા પૌવા। આપણે બતાવીએ હાલો, સરસ મજાના બટેટામાં લીધા ધાવડા નીકળે છે ભાઈ, હાલો ફોલો હમણો। ગરમ બહુ છે, ફોલાય એમ નથી। સરસ મજાના બટેટા બફાઈ જશે આપણા મસ્તીના, હવે ફોલવા મળે છે હાલો ફોલવા મળો। તો આવી રીતે ફોલવાના હોય, હાથ લઈ લઈ કેમ કે ધગે ગરમ છે ફૂલ। હવે પરીબેન બાકી છે તો પરીબેન આવે છે ફોલવા, પકડીને મિત્રો હંધાઈ મેકી દે હો કેમ કે ગરમ છે એટલે। તો પરીબેન આવી ગયા વસામપુરા હતા તે 4 જણા બટેટા ફોલે છે 5 બટેટામાં। તો પરીબેન ચાકુ લઈને ફોલે છે, પરીબેન આવી હાલો ફોલાઈ જાય એટલે બતાવી મિત્રો। મિત્રો અંધાએ ફોલી ફોલી થાકી મસ્ત સરસ મજાના ફોલાઈ જશે। આપણે ધવાડા આવે છે જરાક મિત્રો, હાથ લઈ ગયા બધા મિત્રો, ગરમ છે ફૂલો ફૂલ એટલે આવી રીતે મોળવાનું હોય કંઈક બરોબર ને। બોલા ફૂલ ગરમ હો, પછી અડ્ડાતા નહીં થાય એટલા ગરમ, એટલે અડ્ડાય નહીં એટલા ગરમ। ચલો મિત્રો હવે આપણે પછી આગળ બતાવીએ। સરસ હવે આપણે છે ને બતાવવા મરચા અમારા મિતભાઈ ને શીખે છે એટલે હારવાર બોલે છે। હવે કોઈ ખોટું ન લગાડતા, મિતુભાઈ કોઈ જે ઉતારતા હતા ને પણ તો એને હારે બોલ દેખાડી દીધા આપણે। હવે પૌવા બધી પૌવા પલાળી દીધા છે પાણીમાં। આવી રીતે હોય કે કોમેન્ટમાં કહેજો મિત્રો। તો પૌવા પલાળી દીધા છે સરસ મજાના, 1 નંબર ઓપન, પૌવામાં કાંઈ ઘટે નહીં। જુઓ હજી તો નાખે છે, જો નાખા મોટો કરીને કાંઈ પલાળે તો નાખ્યા પણ કાંઈ કાંઈ કાઢી લેખા, હાલો નાખો ધોયા એમ માનવાનું। પૌવા ભાઈ ધોઈ લેખા છે, કંઈક ધોઈને કાઢી લેખા છે પાછા, આપણને તો આમાં કંઈક ખબર ન પડે, હીટા તે પાછા નાખ્યા મિત્રો। તેલ નાખવા મળ્યા છે હવે સરસ મજાનું। હવે આપણે પૌવા વઘારવાની તૈયારી થઈ ગઈ છે, હાલો બતાવીએ, બના રહો આપણા વિડીયોમાં। હાલો મિત્રો આપણે તેલ નાખ્યું એ બતાવી દીધું। જુઓ હવે મસાલો નાખવા મળશે આપણે હવે, જુઓ સરસ મજાનું તેલ આવી ગયું છે, આવી ગયું હાલો આ એ નાખી દો, ધીનો હમણાં ન હોય। દવ બાજ્યા નાખે છે, જીરું બાજ્યા, લીમડો આવશે હવે એડ કરશે, લીમડા પછી ટમેટા, લસણ ને મરચું 2 વસ્તુની એડ કર્યું છે મિત્રો। તો આવી રીતે કંઈક છે આપણી, કેવું કેવું કહેવાય ને બટેટા પૌવા છે। હાલો મસાલો બાકી ગયો છે સરસ મજાનો, હવે મરચું આવે છે, હાલો નાખો, લાલ મરચું આવી ગયું, હા થોડાક મોળા રાખો એમ કે છે। હળદર નાખી દીધી, હળદરે આવી ગઈ છે, મરચું આવી ગયું છે, હવે હંધું પાકી જ ગયું છે મતલબમાં। હવે ખાલી આ 2 વસ્તુ એડ કરવાનું બાકી રહ્યું, સરસ મજાનું પાકી જાય બતાવીએ હાલો આપણે। હાલો બટેટા એડ કરે છે મિત્રો, જુઓ આપણે મોઢામાં બટેટું રહી ગયું ને એને બટેટા વળ્યા એમ છું, એટલે કાંઈ બોલવામાં કંઈ હે સુધી નહીં। આવી રીતે બટેટા નાખી દીધા છે હવે પૌવા આવી જશે મિત્રો। જુઓ પૌવા જ કહેવાય ને, ચોખાના પૌવા ને આલુ આલુ કહેવાય કે અમને મિત્રો અંગ્રેજીમાં ઓછું ફાવે છે, પણ આવી રીતે કંઈક બનાવે છે, આપણને તો આવું આવડે નહીં મિત્રો। બટેટા પૌવા બની ગયા છે મિત્રો આપણા સરસ મજાના,
જો આવી રીતે કંઈક બન્યા છે, પાકી જાય એમ કે છે. હાલો બતાવ્યું ભાણા આપણે ભાણા આપવા મળ્યા છે એટલે આજે એકલા પૌવા ખાઈને જ સુઈ જવાનું છે મિત્રો. શાક રોટલા પીળ્યા છે એમ કે છે, પણ આપણે ખાવાના થતા નથી. મને ગયો ઓલો કે મને ગયો, આમાં એવું હાલે ભાઈ. જો મિતુભાઈ આડા બેસી જશે, કાંઈ વાંધો નહીં, હાલો હાલશે. નાન્યા બેસી જાઓ મિત્રો. જો મિત્રો હંદાને ભાણામાં અપાઈ ગયું છે સરસ મજાનું. હાલો આપણે હવે બેસી જઈએ ઇન્ટરવ્યુ આપ. ચાલો મિત્રો, કેમ છો, કેમ નહીં, મજામાં? આજનો વિડીયો આપણે બટેટા પૌવાનો કરીએ પૂરો, બરાબર. લાઈક ને સબસ્ક્રાઈબ શેર કરી દેજો મિત્રો. આવા નવા વિડીયો આપણે બનાવતા રહીશું, બરાબર. આજનો વિડીયો કરશું અહીંયા પૂરો. બાય બાય.